નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે છાયાબેન કેરાણા. હું ITI અંકલેશ્વરથી ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડમાંથી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજે હું ITIમાં ચાલતા લિફ્ટ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આધુનિક યુગમાં લોકો રોજગારીની તકોના લીધે ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે અને આ સ્થળાંતરના લીધે શહેરોમાં જગ્યાનો અભાવ વધતો જાય છે અને આ અભાવને પહોંચી વળવા માટે ફ્લેટ, ઊંચી બહુમાળી બિલ્ડિંગો, ઊંચી ઇમારતો બનતી જાય છે અને આ બહુમાળી બિલ્ડિંગોમાં ચડવા કે ઉતરવા માટે માણસની લિમિટ 2, 3 કે 4 માળ સુધી હોય છે. પછીના ઉપરના માળ માટે ચડવા માટે એના માટે યાંત્રિક ઉપકરણનો ઉપયોગ થાય છે, જેનું નામ છે લિફ્ટ. આજના લેસનમાંથી લિફ્ટનો પરિચય, લિફ્ટના પ્રકાર, લિફ્ટના ભાગ, લિફ્ટ બાંધકામના મુદ્દા અને તેને લગતા પ્રશ્નોની ચર્ચા કરીશું. હવે લિફ્ટ એટલે શું? આપણે આમ ફિગરમાં જોઈએ છે, આકૃતિમાં આપણે જોઈને જ કહી શકીએ કે આ લિફ્ટ છે. કે હવે લિફ્ટ એ એક ઊભી દિશામાં પરિવહન કરવા માટેનું સાધન છે કે જે અસરકારક રીતે કોઈ માણસ અથવા સામાનને મકાન અથવા બીજા માળખાના એક માળથી બીજા માળે લઈ જવા માટે ઉપયોગમાં આવે છે. હવે પ્રસ્તાવના. સૌથી પહેલી પેસેન્જર લિફ્ટ 1743માં કિંગ લોઇસ નામના ફ્રાન્સના રાજાએ પોતાના મહેલમાં બનાવી હતી. રાજાએ આ લિફ્ટનું નામ ફ્લાઇંગ ચેર આપ્યું હતું. આ લિફ્ટ ફક્ત એક માણસને માત્ર એક માળ સુધી જ લઈ જતી હતી. રાજા લિફ્ટમાં જવા માટે પોતાની ગેલેરીનો ઉપયોગ કરતા. આ પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે આ ફ્લાઇંગ ચેર છે, જે પહેલાંના જમાનામાં ઉપયોગમાં લેવાતું હતું. હવે આપણે લિફ્ટનો પરિચય જોયો. હવે આપણે લિફ્ટના પ્રકાર વિશે સમજીશું. હાઇડ્રોલિક લિફ્ટ, ઇલેક્ટ્રિક લિફ્ટ, પેસેન્જર લિફ્ટ અને ગુડ લિફ્ટ્સ. લિફ્ટના પ્રકાર. સામાન્ય રીતે લિફ્ટના 2 પ્રકારની હોય છે. પહેલું પેસેન્જર લિફ્ટ. આ લિફ્ટનો ઉપયોગ મોટી બિલ્ડિંગમાં, એપાર્ટમેન્ટમાં, હોસ્પિટલમાં, ઓફિસોમાં વગેરેમાં થાય છે. લિફ્ટનું કદ તે કઈ સેવા માટે વપરાય છે તેના પર આધાર રાખે છે. આ લિફ્ટની ઝડપ 8 થી 10 માળની બિલ્ડિંગ માટે 1 મીટર પર સેકન્ડ, એટલે કે 1 સેકન્ડમાં 1 મીટર જેટલું અંતર કાપી નાખે અને 10 કરતાં વધારે માળની બિલ્ડિંગ માટે લિફ્ટની ઝડપ 2.5 મીટર પર સેકન્ડથી 10 મીટર પર સેકન્ડ સુધીની રાખવામાં આવે છે. એટલે કે જેમ જેમ માળ વધારે થતા જાય છે તેમ તેમ લિફ્ટની ઝડપ વધારે થતી રહી છે. એટલે 2.5 મીટર પર સેકન્ડ, એટલે 1 સેકન્ડમાં 2.5 મીટર જેટલું અંતર કાપે છે. જો 10 કરતાં વધારે માળની બિલ્ડિંગ હોય તો એ લિફ્ટ 2.5 થી 10 મીટર પર સેકન્ડ સુધીની એની ઝડપ હોય છે.
પહેલું પેસેન્જર લિફ્ટ. આ પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે આ પેસેન્જર લિફ્ટ છે. બીજું ગુડ્સ લિફ્ટ. આ લિફ્ટનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગમાં માલ સામાનને એક માળથી બીજા માળ સુધી લઈ જવામાં, આ લિફ્ટનું કદ મોટા પાર્સલ લઈ જવાના કારણે મોટું રાખવામાં આવે છે અને તેની ઝડપ ધીમી અથવા સામાન્ય રાખવામાં આવે છે. ગુડ્સ લિફ્ટનો ઉપયોગ શોપિંગ કોમ્પ્લેક્સ, એરપોર્ટ, ગોડામ, હોટલ વગેરેમાં કરવામાં આવે છે. નીચે પિક્ચરમાં જોઈ શકીએ છીએ આકૃતિમાં કે આ ગુડ્સ લિફ્ટ છે, કારણ કે આજુબાજુ ગુડ્સ પડેલા છે એના પરથી ખબર પડે કે આ ગુડ્સ લિફ્ટ છે પિક્ચર છે. હવે આપણે લિફ્ટના ભાગ વિશે સમજીશું. આકૃતિમાં જોઈ શકીએ છીએ કે લિફ્ટના ભાગ પહેલું કંટ્રોલ રૂમ, હોઇસ્ટ વે, કાઉન્ટર વેઇટ, હોઇસ્ટ રોપ, કંટ્રોલ પેનલ, લિફ્ટ પીટ, ગાઈડ, બફર અને લિફ્ટ કાર. પહેલું હોઇસ્ટ વે અથવા શાફ્ટ. લિફ્ટ કૂવામાં લિફ્ટનો એક ભાગ બનાવવો, તે સિવાયના કોઈપણ સાધનો સ્થાપિત કરવા જોઈએ નહીં. લિફ્ટની તમામ આંતરિક સપાટી ફ્લશ રાખવી જોઈએ. લિફ્ટની બાજુની દિવાલો પણ ઓછામાં ઓછી 15 સેન્ટીમીટર જાડા આરસીસીથી બનેલી હોવી જોઈએ. આરસીસી એટલે કે રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટથી બનેલી હોવી જોઈએ. બંધ લિફ્ટ શાફ્ટમાં 2 કલાકથી ઓછા સમયની આગ પ્રતિકારક હોવી જોઈએ. લિફ્ટ લોબીમાંથી બહાર નીકળી અથવા અડધા કલાકના પ્રતિકારના સ્વબંધ સ્મોક સ્ટોપ દરવાજામાંથી પસાર થવું જોઈએ. હવે આપણે જોઈશું કંટ્રોલ રૂમ અથવા તો મશીન રૂમ. મશીન રૂમ તમામ લિફ્ટ ડ્રાઈવ અને નિયંત્રણ ઉપકરણ રાખવા માટે છે. મશીન રૂમ શક્ય હોય ત્યાં સુધી લિફ્ટની ઉપર તરત જ મૂકવો જોઈએ, કારણ કે આના ઘણા ફાયદા છે, જેમ કે લોડ ઘટાડવો, મૂડી ખર્ચ ઓછો કરવો. આપેલ કદની લિફ્ટ કાર માટે નાની લિફ્ટ વેલ હોય છે અને મશીન રૂમની સાઇઝ સામાન્ય રીતે 4 મીટર લંબાઈ ગુણ્યા 3 મીટર પહોળાઈ ગુણ્યા 2.5 મીટરની ઊંચાઈ હોય છે. એટલે કે 4 મીટર બાય 3 મીટર બાય 2.5 મીટર. મશીન રૂમનો ફ્લોર ઓછામાં ઓછું 500 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર વજન ઉંચકી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. ત્રીજું છે લિફ્ટ પીટ. લિફ્ટ પીટની ઊંડાઈ કારની સ્પીડ અને કાર પરના લોડ પર આધારિત છે, જે સ્પીડમાં વધારા સાથે વધે છે. લિફ્ટના ખાડાની ઊંડાઈ 1.6 મીટર હોય છે. લિફ્ટના ખાડામાં વોટરપ્રૂફિંગ કરવું જોઈએ. જ્યારે 1.6 મીટરની બહાર નીકળે છે ત્યારે ખાડા ફ્લોરથી 0.75 મીટર ઉપર નિસરણી પ્રદાન કરવી જોઈએ. હવે આપણે ચોથો જોઈશું કાઉન્ટર વેઇટ. ચોથો ભાગ જોઈશું કાઉન્ટર વેઇટ. લિફ્ટ કારના વજન અને કારના રેટેડ લોડને સંતુલિત કરવા માટે દોરડાના એક છેડે જોડાયેલા આ વજનને કાઉન્ટર વેઇટ કહે છે.
અને તે છે ખાલી પિંજરું પ્લસ કાઉન્ટર વેઇટનો 40% અથવા તો 40થી 50%. પાંચમો ભાગ છે ગાઈડ અથવા તો માર્ગદર્શન રેલ્સ. કાર અને કાઉન્ટર વેઇટ બંને માટે ટ્રેક પૂરો પાડે છે. તે તેમને તેમની સ્થિતિમાં પણ રાખે છે. હવે છઠ્ઠું, બફર્સ. લિફ્ટ કાર પર અસર ઘટાડવા માટે લિફ્ટ પીટના ફ્લોર પર ફિક્સ કરવામાં આવે છે. સાતમું, કંટ્રોલ પેનલ. કંટ્રોલ પેનલ કંટ્રોલ રૂમમાં હોય છે. ઓવરહેડ્સ. કારની ઝડપ એ લોડ પર આધાર રાખે છે. મિનિમમ ઊંચાઈ 4.8 મીટરની હોય છે. તે મશીન રૂમના તળિયે છેલ્લા ઉતરાયણના ફિનિશ ફ્લોર લેવલ વચ્ચેનું અંતર છે. અહીંયા આ લિફ્ટના ભાગ પૂરા થાય છે. હવે આપણે લિફ્ટ બાંધકામના મુદ્દાઓ વિશે સમજીશું. 16 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતી દરેક બિલ્ડિંગમાં એક લિફ્ટ મૂકવી જોઈએ. મશીન રૂમનો ફ્લોર એરિયા કામ કરવા યોગ્ય અને તેની ઊંચાઈ 1.98 મીટર કરતાં ઓછી ન હોવી જોઈએ. એટલે કે 16 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતી દરેક બિલ્ડિંગમાં એક લિફ્ટ મૂકવી જરૂરી જ છે, ફરજિયાત છે. અને બીજું કે લિફ્ટનો જે મશીન રૂમ હોય તેનો ફ્લોર એરિયા કામ કરવા માટે તેની ઊંચાઈ 1.98 મીટર એટલે કે 2 મીટરની નજીક 2 મીટરની આસપાસ થી ઓછી ન હોવી જોઈએ. મશીન રૂમ સરળતાથી ઉપયોગમાં લેવાય અને તાળું મારી શકાય એવો હોવો જોઈએ. મશીન રૂમનો ઉપયોગ સ્ટોર રૂમ તરીકે ના કરવો જોઈએ. મશીન રૂમમાં મશીનોની ચકાસણી માટે પોર્ટેબલ હેન્ડ લેમ્પની અને હવા ઉજાસ માટે પંખા અને વેન્ટિલેશનની સુવિધા હોવી જોઈએ. હવે આપણે આ પિક્ચરમાં એટલે કે આકૃતિમાં જોઈએ છે કે આ જે ઉપરની બે જે લિફ્ટ બતાવેલ છે તે સેન્ટર ઓપનિંગ સ્લાઇડિંગ છે. એટલે વચ્ચેથી ખુલે છે જે લિફ્ટ, બે બાજુ વચ્ચેથી ખુલે છે. અને નીચેની જે બે લિફ્ટના પિક્ચર છે તે કોલાપ્સિબલ સિંગલ સ્લાઇડિંગ છે. એટલે કે એક બાજુ ખસે છે, કોઈ પણ એક બાજુ ખુલે છે. હવે આપણે આ લેસનને અનુરૂપ પ્રશ્નોત્તરી કરીશું, ક્વેશ્ચન આન્સર જોઈશું. ક્વેશ્ચન નંબર 1, લિફ્ટ કઈ દિશામાં પરિવહન કરે છે? તો આન્સર લિફ્ટ ઊભી દિશામાં પરિવહન કરે છે. આપણે લેસનમાં સમજ્યા કે લિફ્ટ એક ઊભું પરિવહનનું યાંત્રિક ઉપકરણ છે, બરાબર. એટલે ઊભી દિશામાં જાય છે. એટલે કઈ દિશામાં? ઊભી દિશામાં જાય છે. તો આન્સર લિફ્ટ ઊભી દિશામાં પરિવહન કરે છે. આડી, ઊભી, ત્રાંસી કે સીધી? તો એનો આન્સર આવશે ઊભીમાં આવે. 2, સૌથી પહેલી પેસેન્જર લિફ્ટ કોણે અને ક્યારે બનાવી હતી? 1743માં કિંગ લોઇસ નામના ફ્રાન્સના રાજાએ પોતાના મહેલમાં બનાવી હતી. ક્વેશ્ચન નંબર 3, રાજાએ લિફ્ટનું શું નામ આપ્યું હતું? આન્સર આવશે ફ્લાઇંગ ચેર. ક્વેશ્ચન નંબર 4, રાજાએ બનાવેલ
લિફ્ટમાં કેટલા માણસ સમાવી શકતા અને એ લિફ્ટ કેટલા માળ સુધી જ લઈ જતી? આન્સર આવશે ફક્ત એક માણસને એક માળ સુધી જ લઈ જતી. ક્વેશ્ચન આવશે 5. રાજા લિફ્ટમાં જવા માટે કઈ જગ્યાનો ઉપયોગ કરતા? આન્સર આવશે ગેલેરીનો ઉપયોગ કરતા. ક્વેશ્ચન નંબર 6. 8 થી 10 માળની બિલ્ડિંગ માટે લિફ્ટની ઝડપ કેટલી રાખવામાં આવે છે? તો આન્સર આવશે 1 મીટર પર સેકન્ડ. આપણે લેસનમાં સમજ્યા કે 8 થી 10 માળની બિલ્ડિંગ હોય તો 1 મીટર પર સેકન્ડ અને 10 થી વધારે માળની બિલ્ડિંગ હોય તો એના માટે 2.5 મીટર પર સેકન્ડથી 10 મીટર પર સેકન્ડ રાખવામાં આવે છે. તો અહીંયા ક્વેશ્ચનમાં 8 થી 10 માળની બિલ્ડિંગ માટે લિફ્ટની ઝડપ 1 મીટર પર સેકન્ડ રાખવામાં આવશે. આન્સર આવશે 1 મીટર પર સેકન્ડ. ક્વેશ્ચન નંબર 7. 10 કરતાં વધારે માળની બિલ્ડિંગ માટે લિફ્ટની ઝડપ કેટલી રાખવામાં આવે છે? તો આન્સર આવશે 2.5 મીટર પર સેકન્ડથી 10 મીટર પર સેકન્ડ સુધીની. ક્વેશ્ચન નંબર 8. 16 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતી દરેક બિલ્ડિંગમાં કેટલી લિફ્ટ મૂકવી જોઈએ? આન્સર આવશે 1 લિફ્ટ ફરજિયાત મૂકવી જોઈએ. લિફ્ટના મશીનના રૂમની ઊંચાઈ કેટલી રાખવી જોઈએ? આન્સર આવશે 1.98 મીટર કરતાં ઓછી ન હોવી જોઈએ. આજે આપણે ચેપ્ટર લિફ્ટમાંથી લિફ્ટનો પરિચય, લિફ્ટના પ્રકાર, લિફ્ટના ભાગ અને લિફ્ટ બાંધકામના મુદ્દા તેમજ લિફ્ટને લગતા પ્રશ્નો સમજ્યા. આશા રાખું છું કે આ પ્રેઝન્ટેશન આપ સૌને ઉપયોગી નીવડે. આભાર.